અને ગોસાઈજીના હૃદયમાં વિરાજમાન સ્વયં શ્રીજી વૈષ્ણવને અભયદાન આપતા કહે છે કે આ ધવલ ધનાશ્રી ગાન જે કરે ઉચ્ચરે શ્રી વિઠ્ઠલ અવતાર, આ સારસ્વત લીલા તે જન લહે. કે આ જે ધવલ ધનાશ્રી છે, આ જે શ્રી ગોસાઈજીના પ્રાગટ્યનું વર્ણન છે, એનું જે વારે વારે રટન કરશે, એનું જે સ્મરણ કરશે, એનું જે ગુણગાન કરશે અને શ્રી વિઠ્ઠલજીના નામનું રટન કરશે, શ્રી ગોસાઈજીના નામનું રટન કરશે, તો એને આ યુગની અંદર, આ કલિકાલની અંદર પણ એના ઘરમાં બિરાજતા ઠાકોરજી એને સારસ્વત કલ્પની લીલાનો અનુભવ કરાવશે. જે લીલા ઠાકોરજીએ એ સારસ્વત કલ્પની અંદર પ્રગટીને અને જે સુખ એ ગોપીજનોને આપ્યું હતું, તો આ ધનાશ્રીના ગાન દ્વારા એ જ સુખ, એ જ ગોપીજનોને મળેલું સુખ આ કલિકાલની અંદર આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજી આપણને આપશે. એવું અભયદાન મનુષ્ય ગોસાઈજીએ અને શ્રીનાથજી બાબાએ આ કડીની અંદર આપણને આપ્યું છે. અને આગળ 19મી ટૂકની અંદર કહી રહ્યા છે, ગોપાલદાસજી આમાં શું કહી રહ્યા છે કે આ દાસનો દાસ જાય વારણે. અને આ સમયે શ્રી ગોસાઈજીને વારી જવા માટે તૈયાર થયા છે, પણ પોતાનો પરિચય આપ્યો, આ દાસનો દાસ જાય. કારણ કે હે શ્રી ગોસાઈજી પ્રભુ ચરણ, આપના દાસ એટલે ભાઈલા કોઠારી. અને આજે એની આડીથી, એની કૃપાથી, આપની કૃપાના દર્શન મને થયા છે, માટે આ દાસનો દાસ જાય વારણે. બારણે રહ્યો તે ઉત્સવ જુએ, કો એક ભગવતી તે સમય. અને જુઓ, ગોપાલદાસજીએ આખા આખ્યાનના દર્શન આપણને કરીને કરાવ્યા છે, પણ આ વખતે એવું થયું, પોતે વિચાર કરતા હતા કે અંદર ઉત્સવ મનાવવા માટે મારે નથી જવું. બોલે કેમ? કારણ કે મારી આશક્તિ શ્રી ગોસાઈજીમાં સ્વામી ભાવની છે, અને આ નંદ મહોત્સવની લીલા એ તો વાત્સલ્ય ભાવની લીલા છે. મારે ભીતર નથી જવું, મારે બહાર રહીને દર્શન કરવા છે. પણ એવી કૃપા થઈ કે એક સ્વરૂપે એમનો પ્રવેશ ભીતર થયો, અને ભીતર રહેલું એક સ્વરૂપે જ્યારે પાછા વળીને દર્શન કર્યા, તો એનું જ એક સ્વરૂપ બહાર ઉભા રહીને પોતાના દર્શન કરી રહ્યા છે. આ લીલાને જોઈ રહી છે, જઈ રહ્યા છે, એનો અનુભવ થયો. ભલે પોતાની અંદર માધુર્ય ભાવ છે, ભલે પોતાની અંદર સ્વામી ભાવ છે, પણ આ ગોસાઈજીના પ્રાગટ્યના ગુણગાન ગાતા ગાતા એની સાથે સાથે બાલ ભાવનું દાન પણ એમને થયું. અને અંદર રહેલા એ સ્વરૂપે એ બાલ રસનો આનંદ લીધો, નંદ મહોત્સવનો આનંદ લીધો, અને બહાર રહેલું એ સ્વરૂપ જે બારણે ઉભો જે ભાગ્યવાન આ લીલાના દર્શન કરી રહ્યો છે, એ જ ગોપાલદાસજીના સ્વરૂપને આ માધુર્ય ભાવનું દાન થયું. અને એ આ એટલું અદ્ભુત છે, કારણ કે એક એક વલ્લભાખ્યાનની જે પંક્તિ છે ને, એની અંદર એક એક સાગર છે. અને આખા આખ્યાનની એક એક પંક્તિ એના અર્થ આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક થાય. અને જેમ જેમ આપણી પડતો ખુલતી જાય, એમ એમ એના વાસ્તવિક સંબંધનો સ્પર્શ આપણને થાય. અને એ જ્યારે હૃદયમાં વિરાજમાન થઈ, કારણ કે વલ્લભાખ્યાનના મૂળ ભાવ શ્રી ગોસાઈજી પ્રભુ ચરણ સિવાય બીજું કોઈ ન જાણે. કારણ કે આ તો એમની વાણી છે, અને એમની વાણી એમના સિવાય કોણ જાણી શકે? એ તો આપણને નિમિત્ત બનાવીને વસ્તુ પ્રગટ કરે, પણ જ્યારે એ પોતે પધારીને એના મૂળ અર્થોને પ્રગટ કરે, તો સાચા અર્થમાં એના મૂળ ભાવને જાણવામાં આવે. ઘણી વાર હું કહેતો હોઉં કે જ્યારે પણ એવા કઈ પ્રસંગ આપણે વાંચીએ, અને ખાસ કરીને પ્રભુ અને એમના ગોપીજનો વચ્ચેના પ્રસંગો હોય, ઠાકોરજી એમના અંતરંગ જીવો વચ્ચેના પ્રસંગ જ્યારે સાંભળીએ, ત્યારે આપણી રીતે એના અર્થો નહીં કરવા. કારણ કે જ્યાં જ્યાં પણ સ્નેહ હોય ને, ત્યાં સ્નેહની અંદર સંકેતના શબ્દો આવી જાય, અને સંકેતમાં કહેલા શબ્દોને આપણે ડાયરેક્ટ અનુવાદ કરી લઈએ, તો એના મૂળ અર્થોને પામી ન શકાય. એ વખતે પ્રભુ પોતાના જીવને શું સંકેતથી કહેવા માંગે છે, જીવ પોતાના પ્રભુને સંકેતથી શું કહે છે, જ્યારે એ તો એ પ્રિય જાણી શકે, યા એના પ્રભુ જાણી શકે. પણ જ્યારે એ હૃદયમાં પધરાઈને અને વર્ણન કરાવે તો વર્ણન થાય, અને એ જ હૃદયમાં બિરાજીને એને પાન કરીને શ્રવણ કરાવે તો શ્રવણ થાય. માટે વલ્લભાખ્યાનના મૂળ અર્થો માત્ર શ્રી ગોસાઈજી પ્રભુ ચરણ એ જ જાણે છે. ગોપાલદાસજી ગાયું, પણ એ તો નિમિત્ત બન્યા, શ્રી ગોસાઈજી ગાયું છે. માટે એ જ્યારે કૃપા કરે ત્યારે એનું પાન કરી શકાય. અહીંયા ત્રીજા આખ્યાનને અહીંયા આપણે વિરામ આપીને અને ચતુર્થ આખ્યાનની અંદર પ્રવેશ કરીશું. આ ચતુર્થ આખ્યાન પણ એક અદ્ભુત રૂપ કલ્યાણમાં, અને આની અદ્ભુતતા એ છે કે જેમ
ગોપાલદાસજીએ વર્ણન કર્યું કે શ્રી ગુસાઈજી કોણ છે. મોટા મોટા ઋષિઓ પણ આવીને કહી ગયા તો સાક્ષાત પુરુષોત્તમ વલ્લભને ઘેર પ્રગટ્યા છે. શું કહેવાય કે જો પુરુષોત્તમ સ્વરૂપે શ્રી ગુસાઈજી પ્રગટ્યા છે તો હવે હું શ્રી ગુસાઈજીનું જે વર્ણન કરું એ પુરુષોત્તમ ભાવે વર્ણન કરું. અને આ ચોથા આખ્યાનની અંદર શ્રી ગુસાઈજી ને શ્રીનાથજી બાવા, અને શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ એટલે શું? હમણાં કહ્યું ને, શ્રીમદ ભાગવત. શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ એટલે કે શ્રીમદ ભાગવત. તો આ ચોથા આખ્યાનની અંદર ભાગવતની લીલા, શ્રીજીની લીલા અને ગુસાઈજીની લીલા એ ત્રણેયનો સમન્વય કરવામાં આવ્યો છે કે કેવી રીતે જેમ શ્રીમદ ભાગવત એ ઠાકોરજીનું એક એક અંગરૂપ છે, એક એક સ્કંદ, એક એક અંગરૂપ છે, એ જ પ્રકારે જે જે સ્કંદની અંદર જે જે લીલા ભગવાને કરી છે એ બધી લીલા શ્રી ગુસાઈજી પ્રભુચરણ કેવી રીતે કરે છે એનો અનુભવ ગોપાલદાસજીના હૃદયમાં થઈ રહ્યો છે. અને જ્યાં શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં એટલી બધી આશક્તિ છે કે આજે સમગ્રતાનો અનુભવ શ્રી ગુસાઈજીમાં કરે છે. અને આની અંદર શ્રીજીના સ્વરૂપ અને ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન કરે છે. આપણા શ્રીજીનું સ્વરૂપ કેવું છે? વામ ઊંચો કરી પોતાના જીવોને બોલાવે અને એક હસ્ત કટીમાં રાખીને કહે, અરે હે જીવ, તું મારા શરણે આવ. અને એકવાર તું મારા શરણે આવે છે તો જે ભવસાગરથી તું ડરે છે એ ભવસાગર તારે તરવું નહીં પડે, એ ભવસાગર પાર કરવું નહીં પડે, એ ભવસાગર તારા કટી જેટલું કરી દે કે જેથી તું આરામથી ચાલીને એને પાર કરી જાય. માટે હે જીવ, તું મારા શરણમાં આવ. શ્રીનાથજી બાવા ઊંચો હસ્ત કરી પોતાના જીવોને બોલાવે કે હે જીવ, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ ભજ. છતાં જીવ ન આવે તો શ્રીનાથજી બાવા ઊંચો હસ્ત કરી અને કમર પર હાથ રાખી અને કહેવાય ને આ મુદ્રા નિત્યની મુદ્રા પણ છે. અને જેમ પોતાના જીવોને મનને મોહવા માટે કોઈ ઠુમક ઠુમક નૃત્ય કરે તો જેમ આપણું મન એમાં ખેંચાય એમ શ્રીનાથજી બાવા એ નિકુંજની ગિરાજની કંદરામાં ઉભા રહીને જીવને પોતાને લીલામાં પાછા બોલાવવા માટે પેલા હાથ ઊંચો કરીને બોલાવે. ન માને તો કહે, જો કટી પર હસ્ત રાખ્યો અને કહે, તું ભવસાગરથી ડરીશ નહીં, મારા ચરણે આવીશ તો આ ભવસાગર તારા કટી જેટલું કરી દઈશ. અને માયાને અંગૂઠો બતાવે કે માયા, જે જીવ મારા શરણે આવે તું એનો સ્પર્શ ક્યારે કરી નહીં શકે. એટલા માટે માયાને પણ દૂર કરે. અને છતાં જીવ ન માને તો પોતાનો હસ્ત ઊંચો કરી ઠુમક ઠુમક નૃત્ય કરી અને જીવને પોતાના પાસે લે. તો જેમ શ્રીનાથજી બાવાનું એક એક અંગ એ શ્રીનાથ ભાગવતનું એક એક સ્કંદ આપણે જાણીએ છીએ. પ્રથમ સ્કંદ શ્રીનાથજી બાવાનું દક્ષિણ ચરણ, દ્વિતીય સ્કંદ વામચરણ ઇત્યાદિ 12 સ્કંદ એ શ્રીનાથજી બાવાના 12 અંગ છે. એ જ પ્રમાણે ભાગવતજી અંદર કુલ કેટલા સ્કંદ છે? 12 સ્કંદ. અને જયારે ભાગવતજી સાંભળીએ તો સૌથી પહેલા દિવસે શું હોય? શું હોય? શું હોય? મહાત્મ્ય, માતમ નહીં. માતમ શોક ને મહાત્મ્ય. તો પહેલા દિવસે મહાત્મ્ય અને પછીના દિવસે આપણે ભાગવતજીનો પ્રારંભ કરતા હોઈએ છીએ. તો ભાગવતજીનું મહાત્મ્ય અને 12 સ્કંદો મળીને કેટલા થયા? 13. તો આની અંદર પણ તુક કેટલી છે? 13. અને 13 તુકમાં પ્રથમ પંક્તિની અંદર શ્રીમદ ભાગવતજીના મહાત્મ્ય સાથે સંગતિ અને પછીના 12 તુકોની અંદર ભાગવતજીના 12 સ્કંદો સાથે સંગતિ. તો ચોથી ભક્તિ કઈ છે? શ્રવણમ, કીર્તન, બીજું સ્મરણ, ચોથું કઈ ભક્તિ છે? ચોથી શ્રવણ, કીર્તન, સ્મરણ, કઈ કઈ નક્કી કરીને કહો. ચોથી ભક્તિ કઈ છે? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ. યાદ આવે છે? પાદ સેવનમ
ચોથી ભક્તિ કઈ છે? તો આ ચોથું આખ્યાન એટલે કઈ ભક્તિ? માટે આ ચોથા આખ્યાનના ગાવાનો એક પ્રકાર છે, એક ઢાળ છે, ભક્તિ છે ચરણારવિંદની સેવા. માટે આમાં તે પદ વંદુ એ કડી દરેક પંક્તિના આગળ અને પાછળ એ બોલવાનો ક્રમ છે. આપણે ત્યાં શ્રી વલ્લભનંદજી કેવા ચરણારવિંદને વંદન કરે છે? ત્રિભુવન મંગલ પરમાનંદજી. કેવા ચરણ? સકળ જીવનો ટાળ્યો દ્વંદજી. અને કેવા શ્રી ગુસાઈજી? જગમાં વ્યાપ્યો મુખ મકરંદજી. શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન કરતા કરતા આ પંક્તિની સંગતિ આપી છે શ્રીમદ ભાગવતજીના મહાત્મ્ય સાથે. અને મહાત્મા સાથે સંગતિ આપીને સૌથી પહેલા કહે છે કે તે પદ બંધુ હું એ ચરણને વંદન કરું છું. કયા ચરણને વંદન કરું છું? બોલે એ ચરણને વંદન કરું છું કે જે ચરણ પ્રભુએ બલિના માથે પધરાયો હતો. કયા ચરણારવિંદને વંદન કરું છું? કે જે ચરણારવિંદનું પ્રક્ષાલન જ્યારે બ્રહ્માદિ દેવતાઓએ કર્યું અને એ ચરણમાંથી જ ગંગાજી પ્રગટ્યા, એ ચરણને વંદન કરું છું. કયા ચરણને વંદન કરું છું? કે જેણે રામાવતારની અંદર શિલાને સ્પર્શ કર્યો અને શિલાને પણ સ્ત્રી બનાવી દીધી, એ ચરણને વંદન કરું છું. કયા ચરણને વંદન કરું છું? કે જે ચરણારવિંદનું પ્રક્ષાલન પેલા કેવટે પણ કર્યું હતું. કયા ચરણને વંદન કરું છું? કે જે ચરણ પધરાવવાની વિનંતી સારસ્વત કલ્પની અંદર વારે વારે ગોપીઓએ કરી હતી. કૃપાનાથ આપના ચરણારવિંદ કેવા છે? પ્રણત દેહી નામ પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ. હે પ્રભુ, આપ જાણો છો કે અમારા હૃદયમાં ઘણી મલિનતા છે. કેવા ચરણ? કે જ્યારે ગોપીઓએ કહ્યું કે પ્રભુ અમે જાણીએ છીએ કે આપ અમારાથી દૂર શા માટે છો? ભગવાન કે શા માટે છું? ત્યારે ગોપીઓ કહે કે પ્રભુ શું બતાવીએ, પેલો કામદેવ છે એને મોટા મોટા દેવતાઓને પણ હેરાન કર્યા, બધાને હેરાન કર્યા. અને જ્યારે શિવજીને હેરાન કરવા માટે ગયો, શિવજીએ પોતાનું તૃતીય નેત્ર ખોલ્યું. જ્યાં તૃતીય નેત્ર ખોલ્યું અને કામદેવ ભયભીત થતો થતો એવી જગ્યા ગોતવા માંગતો હતો કે જ્યાં આરામથી રહી શકે, જ્યાંથી કોઈ એને બહાર કાઢે નહીં. અને ગોપીઓ કે એવી સુરક્ષિત જગ્યા એને અમારું હૃદય લાગ્યું અને આવીને અમારી હૃદયમાં સંતાયો છે અને અમને પીડા આપી રહ્યો છે. પણ હે પ્રભુ, અમે જાણીએ છીએ આપના ચરણ કેવા છે. કૃપા કરી આપના શ્રી ચરણારવિંદ અમારા હૃદયમાં પધરાવો. ભગવાન ક્યારે ગોપીઓ તમે પોતે કહો છો કે તમારા હૃદયમાં કામ છે અને કામ એટલે વિષય, અને જેના હૃદયમાં વિષ હોય એના હૃદય પર મારા ચરણ કેવી રીતે પધરાવ? ત્યારે ગોપીઓએ કહ્યું, હે પ્રભુ યાદ કરો આપના ચરણારવિંદ કેવા છે? પ્રભુ કે કેવા છે? તો કહે ફણી ફણાર્પિતમ. આપે પેલા કાલીના માથે આપના ચરણ પધરાવ્યા હતા. હવે કાલી કેવો? કે જે વિષથી છલાછલ ભરેલો, જે વિષથી પૂરેપૂરો ભરેલો, અને આ વિષથી ભરેલા કાલીને માથે આપે ચરણ પધરાયા ત્યારે આપને વિષ ન દેખાયું, પણ જ્યારે અમારી ઉપર ચરણ પધરાવવાનું કહીએ ત્યારે આપને વિષય દેખાય. ત્યારે ભગવાન કહે તો પશુ હતો, તમે તો સ્ત્રી છો, તમારા ઉપર ચરણ કેવી રીતે પધરાવું? ત્યારે કહે જાણો છો પ્રભુ આપના ચરણ કેવા છે? બોલે કેવા છે? શ્રી નિકેતનમ. એ ચરણની સેવા આપે લક્ષ્મીજીને પણ આપી છે. તો શું લક્ષ્મીજી સ્ત્રી નથી? જો આપની ચરણની સેવા લક્ષ્મીજીને મળે તો અમે પણ એમના અંશરૂપ છીએ, તો અમને આપના ચરણની સેવા કેમ ના મળે? ત્યારે કહે અરે ગોપીઓ, ભલે મેં મારા ચરણની સેવા લક્ષ્મીજીને આપી છે, લક્ષ્મીજી સ્ત્રી છે પણ બહુ ચતુર છે, પણ તમે તો મૂળ છો, મૂળ. અને જે મૂળ હોય એને ચરણ કેવી રીતે અપાય? ત્યારે ગોપીઓ કહે પ્રભુ યાદ કરો આપના ચરણ કેવા છે? કેવા છે? તૃણચરાનુગમ. કે જે પશુઓની પાછળ પાછળ જાય છે. અને પશુઓ માટે શબ્દનો ઉપયોગ કર્યો તૃણચર. અને તૃણચર કોને કહેવાય? કે આખી દુનિયા જાય ભગવાનની પાછળ પાછળ, પણ એવા ભગવાન જાય આ પશુઓની પાછળ પાછળ. આખી દુનિયા ઠાકોરજીના દર્શન કરવા માટે તરસે અને આ પ્રભુ પાછળ પાછળ ચાલતા હોય, પણ આ બધા જીવો પ્રભુની ઓર જોયા કરતા આગળ જોઈને ચાલતા, પ્રભુને પીઠ કરીને ચાલે. એ શું મૂળ ન કહેવાય? અને ઓર તો ઓર બધા સાધનોનું ફલ, મોટા મોટા ઋષિઓની તપસ્યાનું ફલ, મોટા મોટા અનુષ્ઠાનોનું ફલ એવા ઠાકોરજી જેની પાછળ પાછળ ચાલતા હોય અને એવા પ્રભુના દર્શન, એવા પ્રભુનું સાનિધ્ય છોડીને આસપાસના ઘાસના તણકલા ખાવામાં જે પડેલા હોય, શું એ મૂળ ન કહેવાય?
અને એવા મૂળની પાછળ પાછળ આપના ચરણ ચાલે, એના ચરણ એને પણ મળે તો અમને કેમ ના મળે? તો જે ચરણની પ્રાપ્તિ માટે ગોપીઓએ તલસી, એ ચરણ એને ન મળ્યા, પણ શ્રી ગોસાઈજી સ્વરૂપે જ્યારે પ્રભુ પધાર્યા, એ ચરણ સર્વ જગત માટે સુલભ થયા. માટે તો કહે કે તે પદ વંદો શ્રી વલ્લભ નંદજી. તે પ્રભુ હું આપના એ ચરણારવિંદને વંદન કરું છું કે જે જીવોના મનોરથ પૂરા કરવા માટે, જીવોની ઉપર કૃપા કરવા માટે પધાર્યા છે. માટે કહે આપના ચરણ કેવા છે? ત્રિભુવન મંગલ પરમાનંદજી. કારણ કે ચરણારવિંદ કેવા છે કે જે ચરણારવિંદની સેવા લક્ષ્મીજી પણ કરે છે. અને કેવા લક્ષ્મીજી? જે પ્રભુના પત્ની તો છે, અને એમણે શું કહ્યું કે જો પ્રભુ હું વૈકુંઠમાં આપની પત્ની કહેવાઉં, માટે મારે એવી જગ્યાએ આપની સાથે રહેવું છે કે જ્યાં મારા સિવાય બીજું કોઈ ના હોય. ભગવાન કે કઈ જગ્યા? કે પ્રભુ મારે આપના હૃદયમાં રહેવું છે, અને હૃદયમાં રહેવું છે, અને હૃદયમાં મારા સિવાય બીજું કોઈ ના હોવું જોઈએ. પ્રભુ કે ઠીક છે. અને જ્યાં લક્ષ્મીજી આવીને પ્રભુના હૃદયમાં વિરાજમાન થઈ ગયા. હવે લક્ષ્મી બિચારા એકલા અટુલા હૃદયમાં બેઠેલા તો રહે, પણ દ્રષ્ટિ પડે ચરણારવિંદ ઉપર, અને કહે મારા પ્રભુની દ્રષ્ટિ પણ છે તો પોતાના ચરણારવિંદ ઉપર. અને હૃદયમાં રહેનારા જીવોને ન તો ચરણની સેવા મળે, ન અધરામૃત મળે, પણ પ્રભુ જેવી કૃપા આપ આપના ચરણમાં રહેવા વાળા જીવો ઉપર કરો છો, એવી કૃપા તો પ્રભુ આપના હૃદયમાં રહેવા વાળા જીવો ઉપર પણ નથી કરતા. મને લક્ષ્મીજી આવીને કહ્યું, કૃપાનાથ હવે એવી કૃપા કરો કે મને આપના હૃદયમાંથી કાઢીને આપના ચરણમાં જગ્યા આપો. પ્રભુ કે કેમ? તમે તો હૃદયમાં રહેવા તૈયાર થયા છો, અને હૃદયમાં તમારા સિવાય બીજું કોઈ નથી. સર કહે પ્રભુ આપ હૃદયમાં રહું છું, પણ નથી આપના ચરણ સુધી પહોંચાતું, કે નથી આપના મુખ સુધી પહોંચાતું. અને આપ તો જુઓ પ્રભુ, જેવી કૃપા આપના ચરણમાં રહેવા વાળા જીવો ઉપર કરો, એવી કૃપા કોઈના પર કરતા નથી. કારણ કે પ્રભુને વિચાર આવે, અરે આ જીવ તો મારા શરણે છે, મારા ચરણે છે, એનું ક્યારેક અહિત ન થાય. માટે આપણા પુષ્ટિ પુરુષોત્તમ દ્રષ્ટિ સીધી નથી કરતા, એ તો ચરણ પર દ્રષ્ટિ રાખે છે, પોતાના શરણાગત જીવો ઉપર દ્રષ્ટિ રાખે છે. અને પાછું પ્રભુને લાગે અમારા જીવ જે મારા શરણમાં છે એને મારી ચરણ રજ તો મળી, પણ એ જીવ પર મને એટલો પ્રેમ આવે કે હું શું કરું કે મારું અધરામૃત પણ એ ચરણમાં રહેવા વાળા જીવને મળે. અને એટલા માટે ઠાકોરજી ખેલતા ખેલતા પોતાના ચરણનો અંગુષ્ઠ પોતાના મુખમાં પધરાવે, અને ખેલતા ખેલતા ચરણનો અંગુષ્ઠ પોતાના મુખમાં પધરાવીને પોતાના શરણમાં રહેલા જીવોને, પોતાના ચરણમાં રહેલા જીવોને પોતાના ચરણામૃતની સાથે પોતાનું અધરામૃતનું પણ દાન કરે. મારી લક્ષ્મીજી કહે કે પ્રભુ જેવી કૃપા આપ આપના ચરણમાં રહેવા વાળા જીવો ઉપર કરો છો, એવી કૃપા હૃદયમાં રહેવા વાળા જીવો ઉપર પણ કરતા નથી. માટે પ્રભુ એવી કૃપા કરો કે મને આપના ચરણમાં જગ્યા આપો. ભગવાન કે વિચાર કરી લો, હૃદયમાં તો એકલા છો, ચરણમાં તો બહુ ભીડ છે, ઘણી મોટી લાઈન છે. લક્ષ્મીજી કે ચાલશે. બોલે ચાલશે, પણ ત્યાં જો આપ એકલા નથી, ત્યાં તો તમારા શૌક્ય સાથે રહેવું પડશે. ત્યાં તુલસીજી પણ છે. તૈયાર છો? બોલે એ પણ તૈયાર છે, પણ મારે આપના હૃદયમાં નહીં, મારે તો આપના ચરણમાં રહેવું છે. તો જે ચરણના આશ્રય માટે લક્ષ્મીજી પ્રભુનું હૃદયનું સ્થાન છોડીને અને ચરણમાં આવીને વસ્યા, તો હે પ્રભુ એવી કૃપા કરો કે એ ચરણને અમે વંદન કરીએ છીએ. અને કેવું ચરણ? તે પદ વંદુ શ્રી વલ્લભ નંદજી. એટલા માટે આપણા ભગવતીઓ પણ કહે છે ને